નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉછલ ખાતે 13મો વાર્ષિકોત્સવ અને પ્રતિભા પર્વ 2026ની ભવ્ય ઉજવણી। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને મેરિટ આધારિત સફળતા માટે પ્રેરિત કર્યા। ઉચ્છલ તાલુકાની માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ખાતે 13મો વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2026 તથા પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે કોલેજનું અંતિમ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સમાન છે। આ સમયગાળો જીવનની દિશા અને લક્ષ્યાંક નક્કી કરવા માટે અત્યંત મહત્વનો છે। તેમણે વિવિધ ફેકલ્ટી અને વ્યવસાયિક કોર્સો દ્વારા કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા કહ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાન, મહેનત અને લગનથી જ સ્થાયી સફળતા પ્રાપ્ત કરી શકાય છે। તેમણે સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ફ્રીશીપ કાર્ડ જેવી વિદ્યાર્થી યોજનાઓનો લાભ લઈ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે આજનો સમય મેરિટ અને નોલેજનો છે। યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કલ્યાણી આર ભટ્ટના વય નિવૃત્તિ નિમિત્તે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। મંત્રીશ્રીએ તેમને શાલ ઓઢાડી અને મા દેવમોગરાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી કોલેજ માટે આપેલા અમૂલ્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સપાઠ્યક્રમિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, વિવિધ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, પ્રાધ્યાપકો, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।